આ નુસ્ખો 100% સિદ્ધ છે અને તમે કરો એટલે એમાં તમને ફેર પડે જ. એમાં એક લેપ હું તમને બતાવવાની છું અને લેપની અંદર 2 વસ્તુ આવે છે. એક આવે છે લીમડો અને બીજો આવે છે એલોવેરા. આજના સમયમાં ખરતા વાળની સમસ્યા ખૂબ જ આવી રહી છે. આજે જન્મજાત બાળકના વાળ પણ ઓછા હોય છે અને જે લોકોના ગ્રોથ હતા એ લોકોના પણ ગ્રોથ જતા રહ્યા અને ઘણા બધા લોકો અત્યારે બાળકથી લઈને વૃદ્ધ દરેક વ્યક્તિને એક જ સમસ્યા છે અને એ છે ખરતા વાળ, કે મારા વાળ ખૂબ જ ખરે છે. તો એના ઘણા બધા કારણો છે અને ઘણા બધા કારણોને લઈને અત્યારે આપણે આ બધી સમસ્યા આવી રહી છે અને આવી સમસ્યાનો ઉકેલ કરવા માટે આજે લોકો ખાસ કરીને અત્યારે કેમિકલ પ્રોસેસ અને મોડર્ન સર્જરી અપનાવી રહ્યા છે, જેનો કોઈ પરમેનન્ટ ઇલાજ નથી અને જેના કારણે પોતાનું ઘણું બધું નુકસાન કરી રહ્યા છે અને પોતાના સ્વાસ્થ્યનું પણ નુકસાન કરી રહ્યા છે. તો ઘણા બધા એવા ઇલાજ અને નુસ્ખા હોય છે જેના કારણે આપણે આપણા વાળને આજે પણ ખરતા બચાવી શકીએ છીએ. એમાંનો એક ઇલાજ જે ખાસ ઇલાજ છે અને જે કરવાથી ફાયદો થાય જ આવી આપણા સંહિતાની અંદર લખાણ છે. એવી કોઈ વાત આજે આપણે જાણવાના છીએ, શીખવાના છીએ. તો ખાસ કરીને જે ખર્ચાળ સર્જરી છે આપણી અને જેના કારણે ઝેરી રસાયણો આપણા સ્વાસ્થ્યમાં જાય છે અને આપણા વાળમાં આપણે ઉમેરીએ છીએ અને એના માટે ઘણી બધી આપણે આપણા વાળની નુકસાન કરી રહ્યા છીએ, આપણી સ્કિનની પણ નુકસાન કરી રહ્યા છીએ. તો એવો એક ઇલાજ છે જેના કારણે આપણે થોડાક જ અઠવાડિયાની અંદર આપણા વાળને ખરતા અટકાવી શકીએ છીએ અને એના માટે આજે હું જે વાતો લઈને આવી છું તે આપણે જાણવાની કોશિશ કરીશું. તો સ્વાગત છે મારી ચેનલમાં તમારા બધાનું. અને આજે જે હું વાતો લઈને આવી છું એમાં એક લેપ હું તમને બતાવવાની છું અને લેપની અંદર 2 વસ્તુ આવે છે. એક આવે છે લીમડો અને બીજો આવે છે એલોવેરા. તો ખાસ કરીને પહેલા બંનેના ગુણધર્મ જાણી લઈએ. તો સૌથી પહેલા તો છે લીમડો. તો લીમડાનો પોતાનો સ્વભાવ ઠંડો છે અને આપણા શરીરમાં ગરમી ઓછી કરવાનું કામ કરે છે અને સાથે સાથે લીમડો શરીરની અંદરથી પોતે ઠંડો હોવાના કારણે શરીરની બળતરા પણ દૂર કરે છે. લીમડો એન્ટી ઓક્સિડન્ટ છે અને એન્ટી ફંગલ્સ પણ છે, જે આપણા શરીરમાં ફૂગ થતી હોય છે એને પણ અટકાવે છે અને આપણા શરીરમાં ખરતા વાળનું નિયંત્રણ પણ કરી શકે છે. કેમ કે સ્કાલ્પમાં જે આપણું જે ડ્રાયનેસ આવી જાય છે એને દૂર કરવાનું કામ કરે છે અને વાળમાં જે ડ્રાયનેસના કારણે જે ખોડો થાય છે આ ખોડાને થતો અટકાવે છે અને એના કારણે સૌથી પહેલાં તો આપણે જે વાળને ખરતા અટકાવવા માટે આપણે વાળના મૂળમાં કામ કરવું જરૂરી છે. કેમ કે સૌથી અગત્યની વાત છે નાજુક અવયવો છે, એમાંનો એક અવયવ આપણા વાળના મૂળ પણ છે. તો એના ઉપર પણ આપણે ધ્યાન આપવું જોઈએ અને એનામાં કામ કરવું જોઈએ. બીજું છે આપણું એલોવેરા. તો એલોવેરા આપણા શરીરમાં પિત્તને ઘટાડે છે. ખાસ કરીને ઘણા બધા લોકો જાણતા જ હશે કે જે લોકોના શરીરમાં પિત્તવર્ધક જે લોકો છે અને જેના શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય એ લોકોનો વાળ વધારે પ્રમાણમાં ખરે છે. કેમ કે પિત્ત પ્રકૃતિના કારણે શરીરની અંદરની ગરમી જે છે એ વધવાના કારણે ખરતા વાળનું પ્રમાણ વધે છે અને મોટાભાગના પિત્ત પ્રકૃતિના જે લોકો છે એ લોકોનો વાળનો ગ્રોથ પણ ઓછો હોય છે, એ લોકોને ટાલ પણ જલ્દી પડી જતી હોય છે. એલોવેરા પિત્ત શામક છે, પિત્તનું શમન કરવા વાળી ઔષધિ છે, જેના કારણે શરીરમાંથી પિત્તને ઘટાડે છે અને પિત્ત ઘટવાના કારણે એલોવેરા ઓઇલી પણ છે, એટલે ડ્રાય નથી થવા દેતું વાળને અને જેના કારણે વાળની ડ્રાયનેસને ઘટાડવામાં પણ મદદ કરે છે. માટે એલોવેરા પણ આપણા વાળ માટે ખૂબ જ સારી એવી ઔષધિ છે. આ બંને દ્વારા આપણે લેપ કઈ રીતના બનાવવાનો છે આ જાણીએ. તો સૌથી પહેલા તો 70 થી 80 લીમડાના પાન લેવાના છે. એક બાઉલમાં નાખી અને એને સ્વચ્છ પાણીથી ધોઈ અને એની પેસ્ટ બનાવવાની છે. એની અંદર 150 ml થી લઈને 200 ml પાણી નાખી અને એનો ઉકાળો કરવાનો છે. આયુર્વેદમાં ઉકાળો એટલે કે તમે જેટલું પ્રમાણમાં પાણી લીધું છે એના કરતાં અડધું થઈ જાય પાણી ત્યાં સુધી જેને ઉકાળાય
અને એની જે ઔષધિ બને એને ઉકાળો કહેવામાં આવે છે. તો આ રીતે એનો ઉકાળો બનાવવાનો છે અને એ ઉકાળો જ્યારે ઠંડો થઈ જાય એ પાણીને ગાળી અને અલગ કરી લેવાનું છે અને ત્યાર પછી એલોવેરાના પાન લઈ લેવાના છે અને એમાંથી જે ઉપરની જે એલોવેરાના પાનની જે ઉપરની સ્કીન છે કાઢીને અંદરનું જે જેલ છે એને બહાર કાઢીને એક ક્રીમી જેલ બનાવવાનું છે. આપણે લીમડાનું પાણી જે આપણે ઉકાળો કર્યો છે તે અને એની અંદર એલોવેરા નાખી એકદમ ક્રીમી પેસ્ટ બનાવવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ બને. આ પેસ્ટને વાળમાં લગાવવાની છે, સ્કાલ્પમાં પણ લગાવવાની છે અને આ પેસ્ટને આપણે 45 મિનિટથી લઈને 1 કલાક સુધી વાળમાં રાખી અને શુદ્ધ પાણીએ ધોવાની છે. હંમેશા યાદ રાખવાનું કે વાળને જો ખરવા નથી દેવા તો ગરમ પાણીથી પણ ક્યારે વાળને ધોવા ન જોઈએ. આપણા વાળ ખરવાના કારણ ઘણા બધા છે. એમાંનું જે આપણું છે દિનચર્યા છે, આપણી ખાવા પીવાની બેડ લાઈફસ્ટાઈલ છે અને આપણા શરીરમાં જે જરૂરી પ્રમાણમાં પોષક તત્વોની જરૂર છે આની ઉણપ પણ છે. તો સૌથી પહેલાં તો આપણે પાણી પણ પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. દર કલાકે ગ્લાસ પાણી વારંવાર કહેતી હોઉં છું કે આપણો જે પેશાબ છે એ પીળો ના આવે, પાણી જેવા જ કલરનો આવે ત્યાં સુધી આપણે એટલું બધું પાણી પીવું જોઈએ કેમ કે બોડીમાં 75% પાણીની જરૂર છે. સાથે સાથે એવા ખાદ્ય પદાર્થોથી દૂર રહીએ છીએ કેમિકલ યુક્ત છે, એકદમ સ્ટ્રોંગ છે અથવા તો જે પ્રકૃતિના ગરમ છે. બરાબર. તો ધારો કે આપણે બહારનો જે ખોરાક લઈએ છીએ, ફાસ્ટ ફૂડ લઈએ છીએ, જે જંક ફૂડ લઈ રહીએ છીએ, એકદમ ગરમ પ્રકૃતિના જે ખોરાક લઈએ છીએ એમાં પણ ધ્યાન રાખીને બને ત્યાં સુધી નેચરલ ખોરાક ઉપર જો આવી જઈએ તો શરીરની ગરમી ઓછી થાય, જેના કારણે સ્કાલ્પમાં પણ ગરમી ઓછી થાય અને એના કારણે આપણે આપણા વાળને ખરતા બચાવી શકાય છે. તો મોટા ભાગનો આપણો નેચરલ ખોરાક લેવો જોઈએ. ખાસ કરીને ઊંઘ પણ જવાબદાર છે. ઘણા બધા લોકો રાત્રે મોડે સુધી જાગે છે, સવારે મોડે સુધી સૂવે છે. આવા લોકોને પણ વાળની સમસ્યાઓ રહે છે કેમ કે તમારી પેટ સાફ કરવાની જે સાયકલ છે એ સાયકલ તૂટી જાય છે. આપણા આંતરડા છે, આપણું મોટું આંતરડું છે, સવારે 5 થી લઈને 7 વાગ્યા સુધીમાં એનું કામ કરવાનો સમય એ છે. પણ એ સમય દરમિયાન આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે જ્યારે 8 વાગ્યા પછી જે લોકોને ઉઠવાની ટેવ છે તો એ લોકોને જે કુદરતી પેટ સાફ થવું જોઈએ તે સમયસર નથી થતું અથવા તો જેવું થવું જોઈએ તેવું નથી થતું, જેના કારણે પણ ગેસ, એસિડિટી અને પિત્તનું પ્રમાણ વધે છે અને એના કારણે પણ વાળ ખરે છે. અને સૌથી મોટી ઉણપ છે આપણા શરીરમાં પોષક તત્વો. અત્યારે હાલમાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે પોષક તત્વોનું પ્રમાણ બોડીમાં જતું જ નથી કેમ કે જે ખોરાક લઈએ છીએ બધો જ કેમિકલ યુક્ત છે અને પેસ્ટિસાઇડ યુક્ત છે અને ઘણા બધા કેમિકલ સાથે આપણે આપણા રોજિંદો વ્યવહાર સવારથી લઈને સાંજ સુધીનો ખોરાક લઈએ છીએ જેમાં જરૂરી જે પોષક તત્વો છે, મિનરલ્સ છે, વિટામિન્સ છે, પ્રોટીન છે, ફાઈબર છે, જતું જ નથી. અને ખાસ કરીને પ્રોટીન જે આપણા બોડીમાં બહુ જરૂરી છે, જે આપણા બોડીમાં શરીરના બંધારણમાં 16% ભાગ ભજવે છે. પણ કયું પ્રોટીન લેવું જોઈએ, કેવા પ્રકારનું લેવું જોઈએ, કયું પ્રોટીન શેમાંથી મળે છે આ પણ જાણતા નથી, જેના કારણે પણ ઘણું બધું આપણા બોડીમાં ઘટે છે અને જેના કારણે આપણું વાળનું પ્રમાણ ખરવાનું વધી ગયું છે. તો આ બધું જ આપણે જો જાણીએ તો આપણા વાળ ખરતા આપણે અટકાવી શકાય છે. આ નુસ્ખો 100% સિદ્ધ છે અને તમે કરો એટલે એમાં તમને ફેર પડે જ અને આવી રીતના ખરતા વાળના ઈલાજ આપણી પાસે છે જ. અને આ જે ઈલાજ મેં તમને કીધા છે એને તમે અપનાવી જુઓ અને વધારે વિશેષ માહિતી જોઈએ છે તો અમારો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. આભાર.